એનું પારખું સ્તંભે જોયું, પછી ચોથે જઈ ચિત્ત પરોયું. વાંચે પાના પુસ્તક સેવદે, તેથી જાણ્યો એ જોશી. પછી પાંચમે ઓરડે ગયા, જાડીએ ડોકું કરી રહ્યા. તેમાં નિપુર છે તે વારી, પહેરી જુએ બધા સંગરો. મુખ આગળ દર્પણ રાખે, નવ ગમે તે બદલી નાખે. તળ્યો દ્રુપદનો સંદેહ, ખરો નિકુળ ફાંકડો એહ. પ્રભુ પાંડવ પાંચે સાચા, હવે વિચાર નહીં મુજ કાચા. તમે અંતર્યામી જાવો, વાજા મોકલું વાગતે આવો. કહી રાજા થયો વિદાય, પછી બોલ્યા જાદવરાય. પાંચે પાંડવને બોલાવ્યા, સર્વે ઓરડામાંથી આવ્યા. સ્થળે લઈ ગયા જગદીશ, ક્ષર કરાવ્યું પાંડવ શીશ. ઉતરાવ્યા શીશના કેશ, ધરાવ્યા રાજવંશી વેશ. પેલા દ્રુપદે કીધી પેર, મોકલ્યું તેવું હરખભેર. રાજા સાજ સહિત તેવાર, આવ્યા પ્રજાપતિને દ્વાર. કહી પાંડવને શુભ પહેરો, ચાલો વરવા દ્રુપદ ઘેરો. તવ સર્વને આનંદ થાય, ગયા કુંતા કને ધર્મરાયો. માતા મોડ માથે કોણ ગાલે, કોણ રાવણ દીવો ઝાલે. બોલ્યા કુંતાજી મુખે વચન, રહ્યા આપણે જેના ભુવન. તેને સમજવા માત તાત, કહો જય પ્રજાપતિને વાત. માથે મોડ ગાલે એની નારી, તેડે સૌ સગાને ન્યાત જાતો. ગયા ધર્મ તેણી વાર કહ્યું, કુંભાર થાવો તૈયારો. તમારી સૌ જ્ઞાતિ બોલાવો, અમને પરણાવવાને આવો. મોડગાલે અમારી કાકી, પહેર્યા ઓઢિયામાં ન રહે બાકી. તો બોલી કુંભારની નારી, તો પહેરીએ ઓઢીએ થાવ થાવ સારી. વણ પૈસે ઉપમા લેવાય, થયા રાજા ટણા વેવાયો. તેડો સગાવાલા ન્યાત સાથે, ગાલે મોડલો દીપ ખાતો. તવ પ્રજાપતિની નારી ચાલે, ધરતી ધમ ધમ ભારી. સૌ સગાને ભેગા કીધા, બધી ન્યાતમાં નોતરા દીધા. તવ આવ્યા સૌ નર નારી, ગીત ગાવા લાગી શુભકારી. જાણી દ્રુપદ રાજાએ ઘેર રચ્યો, મંડપ રૂડો ઘેરો. પાસ ખડકાવી ચંદન ચીતા, કર્યું કહેલું પુત્રીનું પિતા. પ્રજાપતાની નારી મોડ ગાલે, કર રાવણ દીવડો ઝાલે. ઉઠ્યા પાંડવ જોડા જોડ, કરી ગોઠવણ શ્રીરણ છોડ. રાખ્યા આગળ યાદવ યોદ્ધા, વચમાં ઋષિ કરનાર બોધ. તેની પૂંછડ ક્ષત્રિય લોકો, શોભાવી શોભા પુણ્ય શ્લોકો. પછી વાતે ગાતે જાય, કે કામનીઓ ગીત ગાય. વલણ ગીત ગાય છે ગુણના ભર્યા, સાંભળ તું રાજન. વ્યાસ વલ્લભ વાણી વધે, ચાલ્યા કુંતાના તન શિયાવર. રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય. બોલો ભાઈ સબ સંતન કી જય. કડવું 136. આની હરે પાંડવ પાંચે ચાલિયા રે, પાંડવ પાંચે ચાલિયા રે. જાય છે જોડા જોડો, વરઘોડામાં માલ તારે. કરે કારભાર શ્રી ઋણ છોડ, પાંડવો પાંચે ચાલિયા રે. રાજા ઋષિને યાદવો રે, ચાલે સહુ સાજન. પ્રજાપતિની ન્યાતના રે, ધરે હરખયતી મન. કે પાંડવો પાંચે ચાલિયા રે. પ્રજાપતિની પ્રેમ ધારે, ગુણ ભર્યા ગીત ગાયો. મોડ કાકીએ ઘાલિયો રે, ડુંદર ડંકા થાય. કે પાંડવો પાંચે ચાલિયા રે. પોતાના પુત્રો જાણીને રે, હરખે ભીષ્મ પિતાય. પરણાવવાને ચાલતા, આનંદ અંગેનો માયો. કે પાંડવો પાંચે ચાલિયા રે. વિદુર ઉર આનંદમાં છે રે, પ્રગટ્યા પ્રભુ દ્રાસ.
દ્રોણ ગુરુ કૃપાચાર્ય ને રે પૂજાશે અતિ ઉલ્લાસ કે પાંડવો ચાલ્યા રે. ગામના લોકો જોવા મળ્યા રે, જોઈને બોલે બોલ ધન ભાગ્ય દ્રૌપદી તણું રે. સ્વામી મળ્યા છે કન્યાની તોલ કે પાંડવો પાંચેવ ચાલ્યા રે. પાંડવો ઉપર તો સહુને પ્રેમ છે, સાજન થઈને સહુ જાય. સાજ મળ્યો શોભા તણો રે, આવી ઉભા તોરણે વરરાય કે પાંડવો પાંચેવ ચાલ્યા રે. તવ દ્રુપદની તારુણીને વર કુંકિયાનો કોડ, આવી સાસુ થઈને પોંકવા રે. માથે 32 ભમરીનો મોડ કે પાંડવો ચાલ્યા રે. સાજન બિરાજ્યું રે મંડપ મધ્યે સાર, પાસે રહી પોકાવતા રે દ્રોણિક ગુરુ તે વાર કે પાંડવો પાંચે ચાલ્યા રે. ઘૂસડ મુસડ રવૈયો રે સળિયો શંકુ કટાર, એંડા પીંડી ઉતારીને રે તિલક તાણી આમળિયા નાક કે પાંડવો પાંચેવ ચાલ્યા રે. પછી વર પધરાવ્યા રે મંડપ કેરી માય, દ્રોણી કૃપાચાર્ય શેરે બેઉના ગૌરવ બેઠા ત્યાંય કે પાંડવો ચાલ્યા રે. મોટા માટે વરે ધર્મરાય પાંડવ ચાલ્યા રે. પછી વર પધરાવ્યા રે મંડપ કેરી માય, દ્રોણી કૃપાચાર્ય બેઉના ગૌરવ બેઠા ત્યાં પાંડવો ચાલ્યા રે. અંતરયામી બોલ્યા રે મંડપ કેરી માય, પ્રથમ પહેલું લગ્ન કરો મોટા માટે વર ધર્મરાય કે પાંડવ ચાલ્યા રે. તવ ધર્મ બિરાજ્યા રે બાજટ ઉપર ત્યાં, શિખંડી બાઈએ તેડીને પધરાવી દ્રૌપદી કન્યાય કે પાંડવો પાંચે ચાલ્યા રે. વલણ કન્યા પધરાવી તહીં કન્યાદાન દેવાય, વલ્લભ વાણી વધે સાંભળજો સૌ શ્રોતા. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય, આજ કે આનંદ કી જય. કડવું 139. ત્યાં તો સમે વર્તે સાવધાન, શોભા ગણેરી રે દેશે દ્રુપદ કન્યાનું દાન. શોભા ગણેરી રે પેલા બિરાજા ધર્મરાય, શોભા તેનો હસ્ત મેળાપો થાય કે શોભા ગણેરી રે. ત્યાં તો વાળી પટોળે ગાંઠ, શોભા વર મારા આરોપી કંઠ કે શોભા ગણેરી રે. વેદ વદે વચન વિપ્રતન્ન, પાસે બેઠા છે જગજીવન કે શોભા ગણેરી રે. ત્યાં તો પેલું મંગળ વરતાય, તેમાં ગાયોના દાનય પાય શોભા ગણેરી રે. ત્યાં તો બીજું મંગળ વરતાય, સાવધાન શોભા ગણેરી રે. તેમાં દીધા દાસીના દાન શોભા ગણેરી રે. ચોર્યે ત્રીજું મંગળ વરતાય, તેમાં ભૂમિના દાનય પાય કે શોભા ગણેરી રે. ચોર્યે ચોથું મંગળ વરતાય, તેમાં ભંડાર સહિત પાય કે શોભા ગણેરી રે. પછી વર કન્યા જમ્યા કંસાર, ત્યાં તો આરોપ્યા મોતીના હાર કે શોભા ગણેરી રે. પછી રૂપિયાને વીંટીઓ રમાય, વર કન્યા ગોત્રે જને લાગે પાય કે શોભા ગણેરી રે. પછી કન્યા ઉઠી સતીનાર, પછી ચંદન ચિતામાં સાર શોભા ગણેરી રે. પછી નાહી ધોઈ નીકળી અગ્નિની બાર,
વરત્યો ત્યાં જય જયકાર કે શોભા ગણેરી રે. પછી વર્યો વાયુ સંતાન તેના ચાર મંગળ ચાર દાન શોભા ગણેરી રે. પછી પરણ્યો અર્જુન રાય એના ચારે મંગળ વરતાય કે શોભા ગણેરી રે. તેની પછી વર્યા સહદેવ વરત્યા ચારે મંગળ તત ખેવ કે શોભા ગણેરી રે. વર્યા છે વટની કુળરાય ચારે મંગળ દાનય પાય કે શોભા ગણેરી રે. પછી કન્યા અગ્નિ માનો નાય પોતે પરણેલી રાખી તે કાય કે શોભા ગણેરી રે. જય પહોંચ્યા સહુ જનતાના કોડ જય પહોંચ્યા સૌ જનતાના કોડ શોભા સર્વે બોલિયા જય જય રણ છોડ કે શોભા ગણેરી રે. વલણ વર કન્યા પર નિરયા વર્ત્યો જય જયકાર. દ્રુપદ લાગ્યો પૂછવા ઓરે જુગદાધાર સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. બોલો ભાઈ સબ સંતન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. કડવું 138. વૈશંપાયે એણી પર બોલ્યા સુન જન્મે જયરાયો વિસ્તારી તુજને સંભળાવું આદ્ય પર મહિમાયો. દ્રુપદ કહે આજ્ઞા આપો ઓરે જગ જીવન મચ્છવેદની સભામાં બેસી કરો સર્વ ભોજનનો. પ્રભુએ તો આજ્ઞા આપી સર્વ સભામાં બેસો પોતપોતાની રીતિ પ્રમાણે પંગતમાં જમવા બેસો. રાજા ઋષિ આગળ લોકો વળી પ્રજાપતિ સર્વ અંતરથી પણ જમવા જાવો વ્યવહાર નો ધરી ગયો. એટલે સૌજન ગયા સભામાં બેઠા પોતાની રીતે. દ્રુપદ રાયે સેવકો પાસે પીરસવા માંડ્યું પ્રીતે. મીનાકારી થાળી પૂરી નહીં અધૂરી ચીજો મધુરી પ્યાલા રૂપાના મહી દૂધડા દ્રાક્ષ ચારોળી સાકર ગોળી કેસર ચોળી મહીરક ગોળી મલાઈ કેરી ભાજી પોળી કુરકમદનો જાયફળ વરી સેવ શર્કરા પૂરી ઢેબર મગદળ બરફી પેંડા કઢીના લાડુ ઠોર ખાજલી દર લાડુના કણસાઈ મોતી ચૂર પૂર્યા દૂધપાક વંતક શાક રાયનું રતાળું ચણા દાળ ત્યામય કાકડી કારેલા વાલોડ વાકડી કંકોડા કુસમાળ તુરિયા પાપડીઓ પંડોળા વડીઓ ગલકા ફળદે બરવા નૈયા ગવાર શીંગો ચોળી ફળીઓ કંદમૂળ ભીંડા અગી રતાળું ગાજર ગિલોડું શક્કરિયા સુરણ વરિયાળી દહીં શંકારી કઢી વઘારી ભાત ભાતની ભાજી સમારી તાંદલ જોને મેથી સારી કંજરી પૂબી પિસ્તા સુધારી ગલજીબી પોઈના પાન પાતર વેલ્યા. હવે વર્ણવ મેવા કાચા પિસ્તા ખારેકો અખરોટ અંજી રાજેરી સોનેરી કેળા તરબૂચ ને કૂટ બીજોરા અનસ રામફળ સેતુર પાકા કરમદા ફનસ ફાલસા લીલા શ્રીફળ ખજૂર પેસી કમરક ને જાયફળ કરણ કેળા મધુર લીમડી રાયણ શિંગોડા થોડા થોડા પાકા ઉમર પારસ જાંબુ પાકા ચીકણ કેળા કુંડળ દાડમ કંકડ હવે વર્ણવ ચટણી અઠાણું થોડું થોડું મુક્તિ ગાવું કોળું રોડું ને આ બબ કાકડ જીરા કેરી મીઠિયા ચેરી હળદર કેરા આમાં ચીર્યા રાસ રસિયા તેમાં તુંબડા ખારી લીલી મોડી આપેલી આદુરસ ચટણી લીંબુ પટની આદા મૂડી હળદર મૂડી મધુરી મીનાકારી થાળી પૂરે પૂરી. વૈશંપાયે એણ પેર બોલ્યા શું જન્મે જયરાયો વિસ્તારી તુજને સંભળાવું આદ્ય પર્વ મહિમાયો. સર્વને ભોજન કરાવી દીધા છે મુખવાસ કૌરવ લોકો નાસી ગયેલા કન્યા થકી નિરાશો. જાતા જાતા માર્ગ આવી દ્રાદસ ગામની નેળો પાપીએ સૌને ઊભા રાખ્યા આવી છેલ્લી વેલો. દુર્યોધન મુખે બોલ્યો રહી ગયો પરણ્યાનો પ્રેમ
મનના મનસુબા મનમાં રહ્યા મામા કરીશું કેમ. બોલ્યો શકુની ખારી લોકોની બતાવું એક ઉપાય. પરણી હશે તો શું થઈ ગયું પણ લેવી કન્યાયો. 12 ગાવની નેળ લાંબી ઊંચી 2 વાંસ પૂરો. આ નેળમાં પાંડવોને ઘેરી હાર કરો ચકચૂરો. એક રતનથી જતો હોય તો પરાણે બીજો જાય. એવી સાંકડી નેળમાં થનાર હોય તે થાય. આગળથી ને પાછળથી ઘેરીને કરીએ કેરો. કુંતાજીને પાંડવને મારી નાખીએ ઠેરો. રૂપાળી હાથમાં આવે ભાગ્ય બળે મળનારી. દુર્યોધન કહે મામા તારી બુદ્ધિની બલિહારી. એમ કહ્યું દુર્યોધન સાંભળો વીરાકરણ. સોની તમે પાસે રાખો કરવા પાંડવનું મરણ. આ મોઢે તમે સંતાઈ રહો નેડથી ધોધો માહી. પાંડવ તળમાં પેઠા પછી ઘેરો ગાલજો અહીં. 5 સોણી લઈએ 100 બાઈ સામે મોઢે જઈએ. જયદ્રથ ભગવાન ભૂરી શ્રવા સુસરમાં સહિત રહી. કર્ણ કહે કબૂલ વીરા પડાવ સામો નાખો. સંદેશા માટે નેડની ઉપર 10 સેવકો રાખો. દુર્યોધને 20 યોદ્ધા ને રૂપિયા મૂક્યા સારો. પાંડવ પહેસે નેળમાં ત્યારે આપે સમાચારો. પછી પોતે 5 સોણી લઈને સુસરા નેળમાં ગયા. સામે મોઢે જઈ કોતરામાં સર્વે સંતાઈને રહ્યા. કર્ણ સંતાયો આગળ મોઢે 6 સોણી સૈન્યાયો. આવતું જતું કોઈ ન દેખે કરવો છે અન્યાય. ચોકી કરવા રાખેલા ને સમજાવ્યા તે વાર. આપણા વૃદ્ધો પહેલા જાશે તેમ કહેજો સમાચાર. એ રીતે ગોઠવણ કરીને સંતાયા છે પાપી. દ્રુપદરાયે જમાડ્યા પછી ભેગા થવા રજા આપી. એટલે રાજા ઋષિ યાદવો મળી કરી સભાયો. પાંડવો ત્યાં બિરાજ્યા છે કોરાણે કુંતામાં તો. દ્રુપદ આપ્યો શિરપાવ લાવ્યો વેચવા સારું સારો. પેરમણી પાંડવોને દેવા રચાય પરંપાર. કારભારી થઈ કૃષ્ણ બિરાજ્યા સભા શોભયપુર પાટ. દ્રુપદ રાજે તિલક કીધા પાંડવોને લલાટ. બેરઠા ત્યાં મોર ભરીને વળી દીધા 10 ગામ. સહસ્ત્ર દાસી આપી દેવામાં દ્રૌપદીને કામ. પાંડવને 2 સોણી સૈન્ય આપ્યું દ્રુપદ રાયો. આ બધાની એક ગામની આપી કુંતાને પડ્યો પાયો. તૌ જગમુચથી નથી અપાયું માંગી લો વૃદ્ધ સતી. કુંતાજી કે ભાવ જોઈએ બીજું જોઈતું નથી. તૌ ધર્મને ચરણે લાગ્યો 6 ક્ષત્રિય સુપાત્ર. તમ જો કાંઈ નથી અપાયું માંગી લો જમાયો. ધર્મ કહે કાંઈ ખામી નથી તો અર્જુનને પૂછો. કંઈક માગી લો મારી પાસે તમારી મરજી શી છે. અર્જુન કહે પ્રીતિ રાખો એટલું માગ્યે અમો. તો સહદેવે શીશ નમાવ્યું જોશીજીમાં ગૌતમે. સહદેવ કહે સંતોષ પામ્યા આનંદ થયો તી. ભીમ વિચારે સૌને પૂછે પણ મને પૂછતું નથી. એટલામાં નિકુળને પૂછ્યું નિકુળે કહી નાયો. પછી ગયો ભીમ પાસે પ્રેમે પડ્યો પાયો. તવ જોગમુચથી ન અપાયું માગો માગ્યા જાગ. સદા ભીમ કહે એટલું માગું છું નહીં આપું આ ગદા. ભીમ દ્રુપદ કેમાં શું માગ્યું બલવંત છો હતી એને કોઈ ઉપાડી ન શકે અમારા કામની નથી. પણ એક દાદા ક્યારે આપું જો જોરાવર થાવો. જય મંગળ નામનો એક હાથી બતાવું તે લઈ આવો. કિલ્લો ચણીને પૂરી મૂક્યો છે દરવાજો નો ઉગાડાયો. કિલ્લે ચડી ઘાસ નાખે કિલ્લે રહી ઝડપાયો. એ મધ ભર્યો મસ્તાનો તેને વશ કરી આવો. તો તે હાથીને આ ગદા 2 વસ્તુ લઈ જાવો. ભીમ બતાવો મને કૂચી લીધી તવરાયો. હાથીના કિલ્લાનું તાળું ગાડ્યું હાથી ચેટ્યો નવત્યાયો. ભીમસેને દરવાજો ઉગાડ્યો તેવો જ હાથી ધસ્યો. દરવાજાની બહાર નીકળ્યો ભીમસેને આગો ખસ્યો. આગો ખસીને ધાયો ધસીને
ભયમાં જરાનો બેઠો, ગદા સહિત છલાંગ મારી ઉપર ચડી બેઠો. બોજ આવ્યો તેથી ગજ ત્રાસ્યો, ભીમ તણો પૈધાર્યો, રૂકો દરે દળમાં દોડાવ્યો, તબ જય મંગળ હાર્યો. નરમ તૈન્ય ઉભો રહ્યો, ભીમે ફેરવ્યો હાથ, નીચે ઉતારીને બોલાવ્યો, તબ ગજ ચાલ્યો સાથ. સભામાં આવ્યો, હાથીને લાવ્યો, ખુશી થયા સૌરાયો, દ્રુપદ કહે અર્પણ તમને, જય મંગલને ગદાયો. વિનોદમાં વૃકોદર બોલ્યો, મેં ઠીક કીધી કમાયો, દ્રુપદ તમને શોધ્યો ના મળે, મૂચ સરખો જમાયો. દ્રૌપદ કહે ક્ષમા રાખો, નહીં બીજું ત્રીજું, તમ ઘણા પરાક્રમ જોઈને આનંદ પામીને રીજું. પછી શિરપાવ આપ્યો સૌને, જેવો રાજા તેવો દીધો, એકલા પ્રભુને કંઈ ન આપ્યું, તો ભીમે ક્રોધ કીધો. દ્રુપદ કહે ક્રોધ ન કરશો, કૃષ્ણ છે લક્ષ્મીપતિ, તે લક્ષ્મી શું એમને આપું, બીજું દેવા જોગ નથી. એટલે હર્ષિયાનંદ પામ્યા પોતે દીનાનાથ, સાબાસ તારી જ્ઞાન દ્રષ્ટિ, કહી શીશ મૂક્યો હાથ. પછી સર્વે વિદાય માગી, રાય વધ્યો વચન, 4 દાડા લગી પાંડવોને રાખીશું એમ ભુવન. એમ કહી વિદાય આપી, સર્વને થઈ ખુશી, સૌ પોતપોતાના પંથે ચાલ્યા, રાજા રૈયત ને ઋષિ. 56 કોટી યાદેવ બળદેવ સાથે શ્રી મોરાર, સત્ય પુરાણે પણ ઘેર ચાલ્યા, પાંડવના હેત ધારી. તે સત્યવાદી નેળમાં થઈને ગયા હસ્તિનાપુર, દૃષ્ટોને જય કહ્યું ચોકીદારો, ગયા ભીષ્મ વિદુર. એટલે દુર્યોધન થયો રાજી, હવે તો ભાગ્ય પડશે, જેનો ભય હતો તે ગયા, હવે તો કન્યા મળશે. એમ કરીને એ રહ્યા છે પાપીઓ આશા ભેરો, પાંડવ કુંતા 4 દાડા રહ્યા દ્રુપદને ઘેરો. તે પછી પોતે વિદાય માગી, અમને દો આજ્ઞાયો, તમ ઘર ગામ ઘણા દનથી સૂનું, માટે કરો વિદાયો. તબ દ્રુપદે આજ્ઞા આપી, પધારો કુંતાના તન્ન, તો પોતાનું સૈન્ય લઈને નીકળ્યા રાજન. બોલા પાંડવ પાંચે નીકળ્યા, વાતે ગાતે જાય, ધનના રથને દ્રૌપદી, વળી સંગ સંન્યાય. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય, બોલો ભાઈ સબ સંતન કી જય. કડવું 139. વૈશંપાયે યંત્ર બોલ્યા, સુણ ધર્મે જયરાય, વિસ્તારી તુજને સંભળાવું, મચ્છવેદનો મહિમાયો. સૌ સાથે નીકળ્યા બળ્યા, સૌ વળાવવા જાયો, ભાગોળ સુધી સર્વે આવ્યા દ્રુપદ રાયો. એવામાં પેલા પ્રજાપતિને ચણાની જરૂર પડી, ભીમની ખાધેલી ખાણ હતી, ઉગાડી તે ઘડી. જોતા માનો જીવ ગભરાયો, હથળ વથળ થયો છેક, સાપવાસી દુવાડી મૂકેલું, ન મળે દાણો એક. જાણ્યું કે આ કામ ભીમનું, ભાગોળે દોડતો આવ્યો, ઓ ભીમભાઈ કરી ખાણ ખાલી, વાંકો દાડો તું લાવ્યો. એટલે બોલ્યા ધર્મરાજા, આ શું કર્મ ભીમ કર્યું, ગરીબને ગરદન ગાલીને પેટ પોતાનું ભર્યું. નાણાં આપો કૃષ્ણ કપાવ, તમ ભીમ બોલ્યા ત્યાં, હિસાબ પ્રમાણે ગણીને નાણાં દેજો દ્રુપદ રાયો. ધર્મ કહે દ્રૌપદીને, શું છે ભૂંડા માંડી ભવાયો, ભીમ કહે જમાઈનું દેવું, દેશે તે શું નવાયો. એમના ગામમાં રહીને ખાધું છે તે ખાધા ખર્ચ દેશે, દ્રૌપદી આપણે ઘેર ખાશે, તેનું ખર્ચ કોણ લેશે. દ્રુપદ કહે ક્ષમા રાખો, ન બોલો માઠું વચન, અમે અમારે પ્રજાપતિનું પૂરણ મનાવશું મન. એમ કહીને વિદાય કીધા, તવ પંથે પડાયો, એક રથમાં કુંતા દ્રૌપદી, બીજા ધર્મરાયો. આનંદ કરતા માર્ગ ચાલ્યા, બેઠો હાથી પર ભીમ, દ્રાગસ ગામની નેળાવી, ભીમને આવ્યો વેમ. સકળ સૈન્યને રોકી રાખી, કહું આવ્યું સૌ ઝાલો,
જે રીતે ગોઠવણ કરું તે રીતે નેળમાં ચાલો. કુંતાજી કે મીઠ્યા વેમીનો ભય બળે છે અતિ, બિન કહેમાં તારી પેઠે યાત્રા કરાવવી નથી. ધર્મે કહ્યું કરી કરે તે કરવા દો વિચાર મારો કરે, જે જન જાગે તે જન જીવે, ઊંઘે તે નર મરે. એવે ભીમે પોતાનો હાથી સૌથી આગળ રાખ્યો, તે પૂઠે બીજી એક ક્ષોણી તે પૂઠે જોશી રાખ્યો. તે પૂઠે ધર્મ દ્રૌપદી કુંતાનો રથ એક, તેની પૂઠે રથની કુળનો એમ કર્યો વિવેક. તેવી પૂઠે બીજી એક ક્ષોણી તે પૂઠે અર્જુન ભૂપ, એવી કીધી ગોઠવણીને દિશે શોભા અનુપ. પછી પોતે ગદા લઈને જય મંગલ પર બેઠો, કહ્યું સૌ જન મુજ પેઠે આવો, કહી નેળ વિશે પેઠો. ઉઠળ પોતાનું સૈન્ય આવ્યું નેળમાં પેઠા સાર, અર્જુન સહિત પેસી મુખ ચૂક્યા તવ ગયા સમાચાર. દુર્યોધનના દાસ મૂકેલા તે દેવ તરફ ગયા, કર્ણ અને કૌરવને જય સર્વે સમાચાર કહ્યા. તવ સૌ નીકળ્યા કોતરમાંથી માઠા કરી મનસુબા, ઉત્તર દક્ષિણ દેવ મોડે પંથ ઘેરી ઉભા. ઉત્તર દિશાએ 100 બંધુ 5 ક્ષોણી સૈન્યાયો, જયદ્રથ ભગવત ભૂરી શ્રવા શકુની સુશર્માયો. દક્ષિણ દિશા સૂર્યોનો નંદન 6 ક્ષોણી છે સાથ, ડંકા દઈને મોઢા દેર ગાર્યા આયુધ સૌને હાથ. સુરતણા વાજા વગાડ્યા સાંભળ્યા ભીમે કાનો, એટલે પોતે બંધ કરાવ્યા પોતાના નિશાનો. અર્જુનને કહાવ્યું સેવક સાથે એમ, તમારા ભણી કોણ આવ્યું છે ઘેરો ગાલ્યો છે કેમ. તે સંદેશો મોકલો વેલા, કહી ગજથી ઉતર્યો, ગદા લઈને આગને મોડે ક્રોધ કરી પરવર્યો. જય જોયું તો કૌરવ દીઠા સૈન્યને કારભારી, અર્જુનજીને કહાવી મોકલ્યો સમાચાર વિસ્તારી. અર્જુનને સંદેશો પહોંચ્યો, અર્જુને કહાવ્યું એમ, મુજ ભણી કર્ણ સૈન્ય સાથે કહો કરીશું કેમ. વર્તું કહાવી રૂકો ધરે જો હોય મારો વીરો, તો પાછી પાણી ન કરતો રોડવાળો રણધીરો. તો અર્જુને સમુકાવ્યું હારું તો ઠપકો દેજો, આ બાજુની ચિંતા ન કરશો તમારું સાચવી લેજો. ભીમે કહ્યું મારી ચિંતા ન કરતો, કૌરવનું મોત આવ્યું, તે પછી સહદેવની કુળને વૃકોદરે કહાવ્યું. તમારા બેની વચમાં સોંપ્યા છે કુંતા ધર્મ દ્રૌપદી, તેમાંથી કોઈને હરકત થઈ તો તમે પણ જીવવાના નથી. રક્ષણ કરજો ચાહે તો મરજો, પણ વાંકો ના થાય વાળો, કન્યાનું કોઈ હરણ ન કરે રાખજો બહુ સંભાળ. સહદેવની કુળ એવું કહાવ્યું ચિંતા ન કરશો કાંઈ, દેહમાંથી પ્રાણ ગયા પછી થનાર હોય તે થાય. એવા સૌના સમાચાર સુણી કીધો લડવા મનસુબો, કમર બાંધી ગદા ગ્રહીને દૃષ્ટ સામે જઈ ઊભો. કર્ણ સામ મોઢું કરીને ઊભો ઇન્દ્રનો તન્ન, મર્યાદામાં બેવ રહ્યા છે કોઈ ન બોલે વચન. સહદેવની કુળ 2 બંધુને રક્ષણ ના મનસુબા, ધનુષ્ય ચડાવી બાણ લઈને આગળ પાછળ ઊભા. રાતો તાતો થઈ ભીમ ઊભો છે, કૌરવોને કહ્યું એમ, ઓ નીચ જાતિના ઓ નીચ બુદ્ધિના, માર્ગ ધર્યો છે કેમ. દુર્યોધન કહે બોલ વિચારી, કહું તે સાંભળ કાન, પછી બોલે જે બોલવું હોય તો ઉતરશે અભિમાન. વલણ અભિમાન ઉતારશું રે કુંતી તન, વદે લગશો તાતણો કહે છે દુર્યોધન. સિયાવત રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય, બોલો ભાઈ સબ સંતન કી જય.